તો મિત્રો આથી પહેલા આપણે જે ચેલેન્જ કર્યો હતો એમાં સાથે ભાઈ કોમેન્ટ આવ્યું હતું કે આપણે ઝોલો શિપ નો ચેલેન્જ કરી. તો ફાઇનલી આપણી પાસે આવી જશે બબ્બે ઝોલો શિપ્સ અને આ ઝોલો શિપ નો ચેલેન્જ આપણે આજ કરવાનો છે. અને મિત્રો તમને ખબર હશે કે આ ઝોલો શિપ કેટલી તીખી આવે. આમાં બધા એમાં અલર્ટ લખેલા હોય કે આ ઝોલો શિપ ખવાય નહીં, આ ત્યાંનું ઘણી વસ્તુ હોય, પણ તોય આપણે હાવ કોરી ઝોલો શિપ ખાવાની છે. અને આમાં જે છે ને એને મળશે અનલિમિટેડ રૂપિયા. મતલબ ઈ મિત્રો એમાં છે એવું કે આ ઝોલો શિપ હું ખાઈ જાય અને પર 1 મિનિટે આપણને 50 રૂપિયા મળશે. મતલબ મેં ઝોલો શિપ ખાધી 1 મિનિટ પૂરી એટલે 50, પાછી 1 મિનિટ પૂરી એટલે પાછા 50, મતલબ હો એ રીતના જેટલી મિનિટ આપણે પાણી વગરના મતલબ ખાઈ જવું, જેટલી મિનિટ રહે એટલા આપણે પૈસા વધારતા જવાના છે અને એટલા આપણને પૈસા મળશે. પણ મિત્રો આ ચેલેન્જમાં રહેવાના કેટલા જણા છે? તો એમાં છે એવું કે આ ચેલેન્જમાં આપણે 2 જણાને રહેવાનું છે. એમાં એક તો હું તો છું જ તે, પણ બીજો ડીકે ભાઈ. પણ ડીકે ભાઈ છે ક્યાં? આવો ડીકે ભાઈ, આવો આવો આવો. આ હું લેવા પ્રોબ્લેમ શીખ હોય ને કાક તીખું બીખું લેવું હોય તો ખાવા થાય. ઓ આઈસ્ક્રીમ છે એમ ને? હા. તો કઈ વાંધો નહીં મિત્રો, આ ચેલેન્જમાં આપણે ડીકે ભાઈ અને હું 2 જ રહેવાના થઈ. તો હાલો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે છે ને વિડીયોની તરફ આગળ વધીએ. તો મિત્રો હાલો હવે આપણે છે ને ઝોલો શિપ ખાવાનું શરૂ કરીએ. અને પહેલા છે ને આપણે બોક્સ ભાઈ ની અંદર પેલા તો આખું લાલ થઈ જાય ને આરઆઈપી થઈ જાય ને હેચકા વાળા થઈ જાય ને મોઢામાંથી હાથ નીકળે એવું બધું છાપેલું છે. પણ તોય આપણે ખાવાનું છે. અને હું તો આમ કલાક સુધી હતા દીધે એવું છે. અત્યારે તમે વાતમાં ફાંકા મારી દીધા, પણ આગળ તો મારી યાર કાંઈક અલગ જ થવાનું છે. મેં તો એકવાર ખાધી છે એટલે મને હું લગભગ સહન કરી શકી, પણ આને તો કઈ ખબર નથી. પણ હાલો આને ફેંકી દઈ અને આની અંદર થી કાંઈક આવું નીકળે. હાલો આને એમાંથી ઝોલો શિપ કાઢી અને પછી ખાઈ ડાયરી. અત્યારે તો મેં ઝોલો શિપ જરાય નથી ખાધી, પણ જયારે ખાવું ત્યારે શું થાય? તો હાલો કાઈ વાંધો નહીં, હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. આમાં છે ને મિત્રો વોર્નિંગ આપેલી છે ને એટલે મને એટલી બીક લાગે તો આય મને બીક લાગી ગયો. હાલો થોડીએ જોઈ આની અંદર હું કેવું છે. ઓહો તારે તૂટી ગઈ. આખી નીકળી ગઈ. ફાઇનલી બહાર કાઢી નાખી છે અને આમ મોઢામાં પાણી આવે છે એવું લાગે અને આમ બહુ બળવા મતન મળ્યું છે આગું છે ખાધી ને તા. તો હાલો ફાઇનલી છે ને એક હારે અને બુકડો બોલાવવાનું થાય છે. હું કેમ કરું આમ તારે જેમ કરે હું તો ખાવ છું. રેડી? હાલો બોય બાપ બીક લાગે. ગઈ ગયો કે આય પાણી વાળી પી લેજો. આનો બહુ ભરોસો ન કરવાનો કોઈ બાપા. આહોડ આવી ગયા. તો સાહેબ નથી તાવ કેવું થવાનું. 1 મિનિટ થાય ને એટલે મારા 50 રૂપિયા બનશે. તમારો ફોન લેતા તો બહુ હદબારી તીખી છે. હા મારા કાક થાય 1 મિનિટ 50 રૂપિયા થશે મિત્રો. પેટમાં બળે બહુ. તો ટાઈમ હવે થઈ ગયો છે, 1 મિનિટ થઈ ગઈ છે. 50 રૂપિયા બની જશે બે ને 50 રૂપિયા બની જશે. હવેથી આપણે 100 રૂપિયા બનશે પાછી 1 મિનિટ થાય એટલે. પેટમાં બહુ બળવા મળ્યું, માથામાં બહુ દુખવા, ભારે ભારે લાગવા મળ્યું, તાપ જગ્યા મોઢામાં. મોડો થાય બધા સાથેમાં દુઃખ પણ બીજું. મિત્રો જે તીખું ન ખાયા કાઢી તીખું નહીં ખાતા, હકીકતે આવડે આ વસ્તુ નહીં ખાતા, કારણ કે એનાથી સહન જ નહીં થાય. અત્યારે અમે સહન કરી આમ બહાર હજી કોઈ દેખાડતા નથી, પણ હજી આ સહન કરીને ખાલી અમારું મન જાણે. આ ગાલમાં તીખી છે. આ ગાલમાં કેમ તમે બોલે? ગાલમાં તમે મોઢામાં મને એવું લાગે પાણીનો કોકળો ભરેલો એવું લાગે. નીકળું હાવ ઓલું દીકરે મને સાથે બોલે.
પાણી પીવું છે કેટલી મિનિટ થી 2 મિનિટ થવા આવી છે એટલે 3 મિનિટ થાય એટલે કેટલા 150 રૂપિયા બનશે મિત્રો 150 રૂપિયા બનવાના છે આગળ અરે અચાનક મને કાંઈક થઈ ગયું હતું ને હવે બહુ નથી થતું મારું ગાલમાં કાંઈક તમતમિયા બોલે છે મને કાંઈક થવા પડી સાથે અને અત્યારે અમને એવું લાગે છે કે ઝોલોશિપ નું અસર અમને વધી ગયેલું છે કારણ કે મને ફૂલ છાતીમાં બળતો હતો અને ડીક અને પેટમાં મને કાંઈક થતી બતાવી પણ તોય તે હાર નથી માનવાની કારણ કે આ ચેલેન્જ તો મારે જ જીતવાની છે મારે બે ઉદો બોલાતો એટલે બહુ બોલું થાય અને મિત્રો આ સમય મને એટલું બધું તીખું લાગતું હતું ને કે હું કંટ્રોલ નતો કરી શકતો ભાઈ પાણી પીવું છે હજી સમય છે લાગે એવું એટલે 5 મિનિટ થતા જ મેં જલ્દીથી પાણી પી લીધું ભાઈ મેં 6 મિનિટે ભાઈ મેં હાર માની ચાલો હારી જો પાકું પાણી પી લીધું કાત બે જગાઈ જાય મેં તો ફાઇનલી આ ચેલેન્જ છે ને હું જીતી જઈશ હું થોડું કંટ્રોલ કરું છું પણ આમ પેટમાં બોલે સાથીમાં બોલે માથું થોડું દુખવા મળ્યું ભારે થઈ ગયું છે પણ બે કાન હાવ બુરાઈ ગયા હાવ જલ્દી આઈસ્ક્રીમ ખાઈ લે મિત્રો 6 મિનિટ થઈ ગઈ છે અને હું ફાઇનલી આપણે ચેલેન્જ આપણે જીતી જશે હા મારે આઈસ્ક્રીમ ખાવું પડશે મિત્રો આજનું ચેલેન્જ છે ને બહુ ખતરનાક રહ્યું ને આજનું ચેલેન્જ છે ને ભારે પડી ગયું મને આગળ છે ને શક્કર ચડવા મળે અત્યારે થોડીક સારું લાગે આગળ શક્કર ચડવા મળે એટલું બધું તીખું છે તો ફાઇનલી મિત્રો આમ તો ભલે તમને બહુ ઝાઝું દેખાડ્યું નથી એટલું બધું તીખું લાગ્યું નથી એમ તો સહન થાય મારથી સહન હું તીખું ખાઈ શકું છું આમ સહન કરી શકું છું પણ હકીકતે આમ બહુ તીખી હોત છે આ ઝોલોશિપ એટલે જે ખાઈ શકતા હોય એ જ ખાજો કારણ કે હકીકતે તીખી તો છે કારણ કે હું તો સહન કરી અને શક્તિ છે તો હું સહન કરું છું અને હકીકત મને કાનના પડદા હાવ દેવા ગયેલા છે અત્યારે હજી મેં થોડું ખાધું તો મને કાનમાં ઓલું થાય છે જ્યાં સુધી મોઢા મને ત્યાં સુધી કેવું સારું લાગે મોઢા મને કઈ ખવાઈ જાય ને અંદર ત્યાં પાછું ગરમ હાવ ઓલું ખાવા પડે બહુ પાછું એક વાર આઈસ્ક્રીમ ખાવું જોઈએ મને તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આગલો ચેલેન્જ તેની ઉપર ને હું વિડીયો બનાવો ચેલેન્જ એનો બનાવો એ તમે કોમેન્ટ કરો એટલે આપણે એની ઉપર ચેલેન્જ વિડીયો બનાવી નાખ્યું અને આ તો તમને સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં પણ હકીકતે તીખી ઝોલોશિપ બહુ આવે 100% બહુ તીખી આવે અત્યારે બોલીને તો મોઢમાં એટલું બધું થૂક આવે ને બોલાતું નથી પરણે બોલું તાળવામાં તીખું લાગે તો હાલો હવે કોમેન્ટ કરી દો નેક્સ્ટ વિડીયો કઈ ચેલેન્જ ઉપર જોવે છે બાકી મળીએ આપણે બીજા વિડીયોમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય મોટામાં તો તાય એવું છે હાશ પેલામાં વોર્નિંગ છે મને બીક લાગવા મળી એટલે આ તો આ આખો વિડિયો ફેલ સાદો ના વિડિયો હતો ત્યાં ઘડી ઘેર વેલા કરતો ઘડી ઘેર વેલા